અમદાવાદ શહેરની જો વાત કરીએ તો નવરંગપુરા વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલું એક નકલી કોલ સેન્ટર પોલીસે ઝડપી પાડ્યું છે। અભિષેક રામનારાયણ પાઠક, નિખિલ જૈન, ગણપત પ્રજાપતિ અને કરણસિંહ બળદેવસિંહ ચૌહાણ સહિત કુલ 24 લોકોની ધરપકડ કરાઈ। આ કોલ સેન્ટરમાં યુવાનોને નોકરીએ રાખી અમેરિકાના લોકોને દવા મોકલવાના બહાને છેતરપિંડી કરાવતા હોવાનું સામે આવ્યું, જેને લઈ સ્થાનિક નવરંગપુરા પોલીસ સ્ટેશનની કામગીરી પર ગંભીર સવાલો ઉઠ્યા છે। આટલા મોટા સ્કેમ 6 મહિના સુધી પોલીસની નાકે નીચે ચાલે છે અને આ કઈ રીતે શક્ય બન્યું તેની પાછળ પોલીસની મિલીભગત કે મદદ તેવી પણ લોકોમાં ચર્ચાઓ છે। તો પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે। 6 મહિનાથી આ કોલ સેન્ટર ચાલી રહ્યું હતું, પોલીસની મિલીભગતની ચર્ચાઓ પણ અહીં લોકોમાં જોવા મળી છે। આ સાથે વધુ માહિતી માટે અમદાવાદથી અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિમાંશુ, અહીં પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે। નવરંગપુરામાં 6 મહિનાથી આ નકલી કોલ સેન્ટર ચાલી રહ્યું છે, શું છે વધુ અપડેટ્સ? કૃપા, ચોક્કસથી જે નવરંગપુરા પોલીસ સ્ટેશનની 1 કિલોમીટરની અંદર એક કોલ સેન્ટર ચાલી રહ્યું હતું, જે આશ્રમ રોડ પર આવેલ જે સાકર 9 જે કોર્પોરેટ બિલ્ડિંગ છે તેમાં કોલ સેન્ટર છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યું હતું। પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે કહી શકીએ કે જે પોલીસની રહેમ નજર હેઠળ આ જે કોલ સેન્ટર છે તે ચાલતું હોવાનું જે માહિતી જે સ્થાનિકો દ્વારા જે માહિતી આપવામાં આવી છે, અને સાથે સાથે જે આ કોલ સેન્ટરમાં જે યુએસમાં બેઠેલા જે ગુજરાતીઓ છે તેમને આયુર્વેદિક દવાઓના નામે છેતરપિંડી કરવામાં આવતી હતી, અને યુએસડી એટલે કે $600 જેટલી માતબર રકમ લઈને તેમને આયુર્વેદિક જે પ્રોડક્ટ છે તે પ્રોવાઈડ કરવાના બહાને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી। અને આ મામલે જે નવરંગપુરા પોલીસ સ્ટેશનને 6 મહિનાથી ચાલતું જે ગેરકાયદેસર કોલ સેન્ટર છે તેની જાણ કાલે થતા તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, અને સમગ્ર મામલે હાલમાં જે ઝોન 1 ડીસીપી અને સહિત જે નવરંગપુરા પોલીસ સ્ટેશનની જે ટીમ છે તેમના દ્વારા ગુનો નોંધી અને 24 જેટલા આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અને આ જે 24 ધરપકડ કરાયેલા જે વ્યક્તિઓ છે તેમના 2 દિવસના રિમાન્ડ પર કોર્ટમાંથી તેમને મળી ગયા છે, અને તેમાં જે તેમની પૂછપરછ બાદ તેમની વધુ તપાસ વિચારણા છે। બિલકુલ હિમાંશુ, આપે જણાવ્યું કે 1 કિલોમીટરની અંદર નવરંગપુરા વિસ્તારમાં આ કોલ સેન્ટર આવેલું છે। ખાસ કરીને અહીં સવાલ એ થાય છે કે પોલીસની રહેમ નજર હેઠળ શું આ કોલ સેન્ટર ચાલી રહ્યું હતું? લોકોમાં એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે પોલીસની મદદ હશે, પોલીસની મિલીભગત હશે, અનેક સવાલો ઉઠ્યા છે, તેને લઈને શું વિગતો? જી ચોક્કસથી તમને જણાવ્યું એ પ્રમાણે કે આ કોલ સેન્ટર જે આશ્રમ રોડ પર આવેલું છે, અને નવરંગપુરાથી આ જે પોલીસ સ્ટેશન છે તેની 1 કિલોમીટરની દૂર અંદર જે છે આ કોલ સેન્ટર ચાલી રહ્યું હતું, અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે આ પોલીસની રહેમ નજર હેઠળ જ આ કોલ સેન્ટર ચાલતું હોવાની જે વિગતો છે તે સામે આવી છે। અને જે કોલ સેન્ટર છે તેમાં જે ગેરકાયદે જે દવાઓ છે આયુર્વેદિક તે યુએસ મોકલવાના બહાને જે છેતરપિંડી છે તે આચરવામાં આવતી હતી, અને જે કોલ સેન્ટર છે તેમાં $600 જે લઈને જે આયુર્વેદિક પ્રોડક્ટ છે તે મોકલવાનું જે છેતરપિંડી છે તે કરવામાં આવતી હતી, અને આ જે ક્યાંક ને ક્યાંક જે પોલીસની રહેમ નજર હેઠળ જ આ કોલ સેન્ટર જે છે તે ચાલતું હોવાની જે શક્યતાઓ છે। બિલકુલ, આ કોલ સેન્ટર જે છે તે કેટલા કલાક ચાલતું હતું પહેલા તો આપણે પૂછવા માંગીશ, અને આ કોલ સેન્ટરમાં કેટલા યુવાઓ કામ કરતા હતા? જી ચોક્કસથી જે આ કોલ સેન્ટર છે તે 24 કલાક ધમધમી રહ્યું હતું, અને તે લોકોની જે શિફ્ટ છે શિફ્ટ વાઇઝ તેમનું કામ ચાલી રહ્યું હતું, અને ક્યાંક ને ક્યાંક જે આ લોકો છે તેમાં સ્ટાફ છે જે છે 24 કરતા લોકો જે વધુ છે તેઓ આમાં કામગીરી કરતા હતા, અને આમાં પણ જે મુખ્ય આરોપી છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે, અને અન્ય જે આ જે કોલ સેન્ટર ચાલતું હતું તેમાં જેની સંડોવણી છે તે તપાસ દરમિયાન જ સામે આવશે। જી બિલકુલ, મુખ્ય જે કોલ સેન્ટર ચલાવતા હતા તેઓનું નામ, તેને લઈને કઈ અપડેટ સામે આવી છે? જી ચોક્કસથી કૃપા, જે આ કોલ સેન્ટર ચલાવતા હતા તેમાં મુખ્યત્વે અત્યારે હાલમાં તો એક નામ સામે આવી રહ્યું છે, જેનું નામ આપણે તમને જણાવ્યું કે જેનું નામ છે અભિષેક પાઠક, જે યુવાનોને નોકરી પર રાખીને અમેરિકામાં કોલ કરવા માટે જે પગાર આપતો હતો, અને આ કોલ સેન્ટર જે છે પોલીસની રહેમ નજર હેઠળ કોલ સેન્ટર ચાલી રહ્યું હોવાની પણ ચર્ચાઓ સેવાઈ રહી છે, અને પોલીસ જે આ જે એક કામગીરી છે જે 6 મહિનાથી 1 કિલોમીટરની અંદર જે આ કોલ સેન્ટર ચાલે છે તેમને 6 મહિના બાદ ખબર પડે છે કે કોલ સેન્ટર આજે અમારા વિસ્તારમાં ચાલી રહ્યું છે, અને એ ગેરકાયદેસર જે છેતરપિંડી છે લોકો સાથે કરી રહ્યું છે। ત્યારબાદ 6 મહિના બાદ તેમને ખબર ધ્યાને આવ્યા બાદ ગઈકાલે
પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જી કૃપા. બિલકુલ બિલકુલ હિમાંશુ, તમામ માહિતી બદલ, અપડેટ બદલ આપનો આભાર.